નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ થઈ છે 26 અને વાર થયો છે મંગળવાર. ગઈકાલે ગુજરાત રાજ્યના 4 જિલ્લાની અંદર સારો વરસાદ પડ્યો, તે પછી આજે વરસાદની આગાહી વધી છે. એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હજી પણ આગામી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહે તે પહેલાં મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર બની છે. આ સિસ્ટમનો વિકરાળ સ્વરૂપ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આમ બંને સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્ય તરફ મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ આગળ વધશે, એટલે કે તેની પણ અસર ગુજરાતને જોવા મળશે. એટલે મે મહિનો પૂર્ણ થતાની સાથે 26 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની આગાહી છે જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાનું છે. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે મિત્રો સુરત છે, તેમજ વાપી, સેલવાસ, થાણે તેમજ મુંબઈના વિસ્તારો, જેમાં અત્યારે ખાસ મુંબઈ કોંકણના વિસ્તારોથી ગોવાના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દક્ષિણ ભારતની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આજે 26 તારીખ થઈ છે, એટલે કેરળથી આ ચોમાસું માત્ર 2 થી 3 કિલોમીટર જ દૂર છે, પરંતુ ચોમાસાના બીજા આગમનને લઈને આગાહી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું સાર્વત્રિક રીતે જે છે એ ખાસ ગુજરાત ઉપર 10 તારીખ પછી 10 જૂન પછી જોવા મળે. તે પહેલાં હવામાન સમાચારને એક સૌથી મોટા અપડેટ જણાવી લો કે અત્યારે દક્ષિણ ભારત અને અરબ સાગરના દરિયાની વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. અને આ લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોની અંદર મધ્ય ભારત તરફ આગળ વધશે. મધ્ય ભારત અને ગુજરાત તરફ આગળ વધતી સિસ્ટમો હંમેશા વાતાવરણની અંદર એકાએક મોટો પલટો લાવે છે. એટલે કે આ સિસ્ટમમાં જો સાયક્લોનિક સર્ક્યુલેશનની ઉત્પત્તિ થાય તો પછી આ વાવાઝોડું છે બની શકે. અને વાવાઝોડું જો બનશે તો ગુજરાત સુધી પહોંચવાની 100%ની ગેરંટી આપવામાં આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં વાતાવરણમાં અત્યારે ચોમાસાના વાદળો તો છે, પરંતુ વરસાદનું અત્યારે એક મોટું સંકટ જોવા મળી શકે, કારણ કે ચોમાસાના વરસાદ આ વખતે જે છે એ મોંઢા ખેંચાણા છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું મોડું શરૂ થાય, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે 4 થી 5 જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે, જેમાં કચ્છનો 1 જિલ્લો છે, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાતના 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે. એટલે કુલ મળી 7 થી 8 જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે મિત્રો દક્ષિણ ભારતની અંદર જે અત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી પહોંચેલી જે સિસ્ટમ છે એની સાયક્લોનિક અસર એક મહત્ત્વનું પગલું દર્શાવી શકે, કારણ કે ચોમાસાના વરસાદની અત્યારે એંધાણની જે શરૂઆત છે એ થવા જઈ રહી છે. અત્યારે ગરમીનું પ્રમાણ સુપર વધ્યું છે, એટલે 40 ડિગ્રી સેલ્સિયસને પાર જોવા મળી રહ્યું છે. વિવિધ મોડલોના ભાગરૂપે વિવિધ આગાહીઓ થતી હોય છે, પરંતુ એમાં અત્યારે તમે GFS મોડલ, આઇકોન મોડલ અને ECMWF મોડલ સાથે સાથે અમેરિકન મોડલની પણ માહિતી મેળવો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાના વરસાદની સાથે સાથે હવામાનની અંદર પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જે છે એ ઉદ્યોગો આવેલા છે, પરંતુ તેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ ચાલતું એટલે કે ધમધમતું જે ડાયમંડ વર્કર જે છે એમના માટે પણ આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. કારણ કે મિત્રો, જો ચોમાસાનો વરસાદ ખેંચાય તો ખેડૂતોને દાડી ન મળે, ટ્રેક્ટરની અંદર કે પછી ટેમ્પાની અંદર પૂરતું ડીઝલ ન મળે. આવા પરિસ્થિતિ અને પરિબળોના કારણે ઘણા બધા ખેડૂતોને જે છે એ ભારે નુકસાન થયું છે. હવે આ બધું ભારે નુકસાન જે છે એ આપણે ગુજરાત રાજ્ય પરથી જે પસાર થતી હવામાન યાત્રી જે છે માહિતી જગત એવી માહિતી મેળવી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક પછી ચોમાસાના વરસાદની આગમન થશે. પરંતુ તે તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રના જેવા જ વાદળોનો ઘેર બન્યો છે. હવે આ વાદળોનો ઘેર જે તમે જોઈ શકો તે બંગાળની ખાડીની ઉપરથી પણ આવેલો છે. એટલે કે બંગાળની ખાડીની ઉપરથી બેંગ્લોર તેમજ વિજયવાડા છે, તેમજ પુષ્કળ છે, આવા ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં ચોમાસાના વરસાદની આગાહી રાખી હોય. હવે આ પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ શરૂ થવાને લઈને લગભગ 4 થી 5 દિવસનો સમય શરૂ, અને આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું મહત્ત્વનું નથી.
વાતાવરણની અંદર ફેરફાર થયો, ગુજરાતની અંદર લોકેશન જામ્યું અને એ લોકેશન પણ હવામાન સ્થિતિ મુજબ આપણી આ યુટ્યુબ વાર્તાચીનની અંદર માહિતી મેળવીએ છીએ તેમાં. હવે મિત્રો અત્યારે તમે બંગાળની ખાડીની પણ માહિતી મેળવી છે. હવે સેટેલાઇટ ઇમેજ તમને જણાવીએ તે પહેલાં મિત્રો આ વર્ષનું ચોમાસું છે કેટલે પહોંચ્યું એ તમે જોઈ લો. તો મિત્રો 2 દિવસ પહેલાં એટલે કે રવિવારના દિવસે જે આગાહી સામે આવી હતી, IMD ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસા માટે આગામી 2 થી 3 દિવસમાં આ જે ભાગ છે દક્ષિણ પશ્ચિમી, દક્ષિણ પૂર્વ અરબી અને જે છે એ ખાસ કરીને ગુજરાત સુધી પહોંચતા કોમોરિન વિસ્તાર જે ગણવામાં આવી રહ્યા છે. કોમોરિન વિસ્તારની અંદર દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પણ આવી જાય છે. તેમાં 5 અરબાન સમુદ્રના બાકીના ભાગોની અંદર આગળ વધવા માટે લાનીનોની અસર છે એની પરિસ્થિતિ પણ ખૂબ જ અનુકૂળ રહેલી છે. જેમાં મિત્રો કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે, પરંતુ કેરળની અંદર અત્યારે વરસાદ જે છે એ ખાબકી રહ્યો છે. કેરળની અંદર ગુજરાત ઉપરથી જે સમાચાર આવેલા કે વૈશ્વિક મહામંદી આવશે, પરંતુ હજી 1-2 અઠવાડિયા પછી જોવા મળી શકે. ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પ્રમાણમાં અસર છે એ માહિતી પ્રમાણે મળી રહી છે. હવે ગુજરાત ઉપર લોકેશન સ્વરૂપે આગળ વધી અને ગુજરાતના કયા ભાગોની અંદર સમાચાર મેળવ્યા તેના વિશેની અપડેટ આપણે મેળવીએ. તો આ જ પ્રમાણે જો ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે ચાલતી હોય અને પછી અગાઉ ન ચાલે અથવા આવનારા સમયની અંદર ન ચાલે તો પછી ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારની માહિતી જે છે એને આપણે કામકાજ કરાવવાનું નથી. તો ગુજરાત લોકેશનની અંદર 2 થી 3 કલાકોની અંદર હવામાન સમાચાર જાણીએ અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વ્યવસ્થિત અલગ લોકેશન પ્રમાણે માહિતી આપણને આપી છે. તો આ બંને વ્યવસ્થિત ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે પરિસ્થિતિ સર્જાતી હોય તો જ વાતાવરણની અંદર પલટો આવે છે. બાકી મિત્રો તમે અત્યારે ગુજરાત રાજ્યનો મેપ જોઈ શકો છો. ગુજરાત રાજ્યના 1-2 જિલ્લાઓ સિવાય બાકીના અન્ય જિલ્લાઓની અંદર વરસાદની એક પણ સ્થિતિ અત્યારે દર્શાવવામાં નથી આવી. આજથી 5 દિવસનું વાતાવરણ જોઈએ તો મિત્રો હીટવેવની આગાહી ફરી વખત સક્રિય થતી જોવા મળી રહી છે. જેમાં 26 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર આ તમે જોઈ શકો છો એ જ પ્રકારે વાતાવરણનું અત્યારે વધારે પડતી અસરો જે છે ચોમાસાની એ આગી જતી જોવા મળી રહી છે, એટલે કે દૂર જતી જોવા મળી રહી છે. પરંતુ એડવાન્સમાં સાઉથ વેસ્ટ મોન્સૂન 2026ની જે આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે, પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને જે હવામાન સમાચારના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અંગેની ચેતવણી કરી છે. તેમાં મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટીના પણ ઘણા બધા કારણો જે છે દર્શાવવામાં આવતા નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટી કરાવવાને બાબતે કોઈ એવા એવિડન્સ પ્રૂફ પણ આપવા પડતા નથી. તો હવે લોકેશન સ્વરૂપે આગળ વધે તો ગુજરાતના દરિયાની અંદર લોકેશન તો ક્યારે મળે, તો એમના કરતાં બેસ્ટ ઉપાય હવામાન સ્થિતિ જે છે એ મહિન્દ્ર કે પછી કોઈ પણ એવા લોકેશન એડજસ્ટવી જે વાતાવરણ હોય તેની અંદર આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તેમાં ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો છે એ સમાવેશ થયેલા છે. જેમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓની અંદર વધારે છે એ અપસેસ થાય છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન નથી થતા. તો આ પ્રકારે હવામાન સ્થિતિ જે છે એ મજબૂત રાખજો. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કે માહિતી પ્રમાણે તો અત્યારે મિત્રો નૈઋત્યનું ચોમાસું છે ક્યાં પહોંચ્યું એ તમે જોઈ લો. 25 તારીખ સુધીમાં આ ચોમાસું જે છે એ કચ્છ લાગુના વિસ્તારોથી આગળ વધવાનું હતું. કચ્છથી લઈ અને હવામાન સ્થિતિ મજબૂત પ્રમાણે સૌથી મોટા પ્રમાણમાં અસર જે છે ગુજરાત દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપવાની છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી અલગ બને કે નહીં, તો હા, ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 સમાવેશ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની અંદર માહિતી અને હવામાન સ્થિતિના બુટ. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દઉં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવાનું હતું એવો હાલ કારીગર બતાવ્યું. તો આ બધે મેચિંગ થાય એવો જ કારીગર છે, પરંતુ હવામાન સ્થિત રહેવું જોઈએ. બાકી ગુજરાત દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી શાણે, તો ગુજરાતના હવામાન સ્થિતિની અંદર માહિતી શાણે કહો છો, તો પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન શું, હવામાન સ્થિતિ માહિતી અલગ લોકેશન જણાવો, હવામાન સ્થિતિ
અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અલગ હવામાન સ્થિતિ જે છે એ મજબૂતને લઈ વાતાવરણ પરિસ્થિતિની અંદર સર્જાઈ શકે છે. ગુજરાત રાજ્યની દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન માહિતી આપણી પાસેથી જે છે એ ગુજરાતના દરિયાકાંઠાની વાતાવરણની પરિસ્થિતિને પણ મજબૂત થવો ગમે છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વાતાવરણની અંદર ફેરફાર કરાવી દીધું અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દીધું. વાતાવરણની અંદર પરિસ્થિતિ ગુજરાત ઉપરથી જવી એની કરતાં અહીંયા હવામાન સ્થિતિ જોવાતું જાય કે લોકેશન પ્રમાણે કેસરી ડોમ અને ક્યાં સુધી ચાલશે. તો આ માટે બંને વ્યવસ્થિત છે એ ચાલવાનું રહેશે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની સીધી અસર જે છે એ માહિતી પ્રમાણે આગળ આપેલી. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખે તો આ 25 તારીખે જે છે એ બનાવતો હતો. હવે ગુજરાત રાજ્યની અંદર હવામાન સ્થિતિ મજબૂત હોવા છતાં પણ લોકેશન પ્રમાણે આગળ વધવું જરૂરી નથી. તો આ બંને લોકેશનને માહિતી આપી. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવું છું તેમાં ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવો. ને હવામાન સ્થિતિ રહેવું જરૂરી છે કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવશે, પરંતુ આવી જાય તો સારું. વધારે 1 મહિનો પહેલાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જણાવવું અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હશે. ગુજરાતના દરિયાકાંઠાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એમને પણ માહિતી આપતા વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે પણ લોકેશન અંદર ચેક કરવું. તો મિત્રો અરબ સાગરના બંગાળની ખાડીની અંદર અને લો પ્રેશર સિસ્ટમની અવસ્થાને ધ્યાનમાં રાખી આ વાતાવરણની ઉપર પરિસ્થિતિ સર્જન થાય તો પછી આગળ વધીએ. તો હવામાન સ્થિતિ રહેવું કે ગુજરાત ઉપર દરિયાકાંઠાને જવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ફિંગર લેવાની રહેશે ગુજરાતના દરિયાકાંઠા આંગળી. તો આ બંને લોકેશન માહિતી આપવું. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવું કે નહીં એના વિશેની માહિતી આપવું છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. માહિતી 2 લિટર આપવું છે તો હવામાન સ્થિતિ જે છે મજબૂત થશે નહીં. બાકી ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત રહેતી હોય છે.